એવી ઘણી રીતો છે જેનાથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો અને ઘણા લોકો માટે એમાં તમારે તમારા પૈસાનું રોકાણ કરવાની પણ જરૂર નથી. હાલના સમયમાં ઇન્ટરનેટ ઓનલાઈન અને ઓફલાઈન બંને નોકરીઓથી ભરેલું છે, જેમાં તમે રોકાણ વગર ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. તો આજના આ વિડીયોમાં આપણે એવી 15 રીતો જોઈશું કે જેનાથી તમે ઘરે બેઠા વગર રોકાણથી પૈસા કમાઈ શકો. જેમાં સૌથી પહેલું છે ઇન્સ્યોરન્સ POSP બનો. એટલે કે ઘરેથી પૈસા કમાવાની ટોચની રીતોમાંની એક POSP પોઈન્ટ ઓફ સેલ્સ પર્સન બનવું. POSP એ એક પ્રકારનો ઇન્સ્યોરન્સ એજન્ટ છે જે ગ્રાહકોને ઇન્સ્યોરન્સ પોલિસી વેચવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે કામ કરે છે. તેમાં શૂન્ય રોકાણનો સમાવેશ થાય છે, કોઈ સમય મર્યાદા નથી અને તમે ઘરે બેઠા જ ઓનલાઈન કામ કરી શકો છો. તમારી ઉંમર ફક્ત 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તમારે ધોરણ 10 પૂર્ણ કર્યું પછી તમે IRDAI એટલે કે IRDAI દ્વારા આપવામાં આવતી 15 કલાકની ફરજિયાત તાલીમ પૂર્ણ કરી શકશો અને લાયસન્સ મેળવી શકશો. અને તમારી આવક કમિશન પર આધારિત હોવાથી તમે જેટલી વધુ પોલિસીઓ વેચો છો તેટલી ઝડપથી તમે ઊંચી આવક મેળવી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવાની બીજી રીત છે ઘરે બનાવેલી વસ્તુઓનું વેચાણ. ઘરેથી સરળતાથી પૈસા કમાવાની બીજી રીત હાથથી બનાવેલી વસ્તુઓ બનાવવા અને વેચવી, જેમાં રજાઈ, સુગંધિત મીણબત્તીઓ, બુટીક સાબુ, સુલેખન, ચિત્રો, દિવાલ પર લટકાવવાની વસ્તુઓ, ટેબલ મેટ્સ અને ડેકોર વસ્તુઓનો સમાવેશ થાય છે, જેને તમે ફેસબુક, એમેઝોન, ફ્લિપકાર્ટ, એજિયો, eBay, મીશો જેવી વિક્રેતા સાઇટ પર નોંધણી કરીને તમે તમારા હાથે બનાવેલા હોમમેડ સામાનને વેચવાની વધુ તકો મેળવી શકો છો. અથવા તો તમે તેને સીધા જ એવા ગ્રાહકોને વેચવાનું પસંદ કરી શકો છો જેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર તમારો સંપર્ક કરે. કોઈપણ રીતે તમારી કમાણી તમે વેચો છો તે ઉત્પાદનો અને તમારી માર્કેટિંગ કુશળતા પર નિર્ભર રહે છે. ઘરે બેઠા પૈસા કમાવાની ત્રીજી રીત છે કંપનીઓ માટે સલાહકાર બનો. જો તમે એવી વ્યક્તિ છો કે જેને હેલ્થકેર, બિઝનેસ, IT અને એના જેવા જ વધુ વ્યવસાયિક ક્ષેત્રોમાં ઘણો અનુભવ છે, તો તમે તમારા જ્ઞાનનો ઉપયોગ વ્યવસાયિકો અને કંપનીઓના સલાહકાર બનવા માટે પાર્ટ ટાઈમ અથવા ફૂલ ટાઈમ પર તમારી આંતરદૃષ્ટિ પ્રદાન કરવા માટે કરી શકો છો. અથવા કરારના આધારે પણ તમે અપવર્ક કે લિંક્ડઇન વગેરે જેવી સાઇટ્સ પર આ નોકરીઓ સરળતાથી શોધી શકો છો અને તમારા અનુભવ અને કાર્યક્ષેત્રના આધારે તમે સરળતાથી ઉચ્ચ કન્સલ્ટન્સી નોકરીઓ શોધી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવાની ચોથી રીત છે વિદ્યાર્થીઓ માટે ટ્યુટરિંગ પાઠ. એટલે કે કોલેજના વિદ્યાર્થીઓ અથવા કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ઘણું જ્ઞાન ધરાવનાર કોઈ પણ માટે તમે ઓનલાઈન ટ્યુટર બની શકો છો. શાળા કક્ષાથી કોલેજ કક્ષા સુધીના ઘણા વિદ્યાર્થીઓ અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ તેમજ સંગીત અથવા હસ્તકલાના શિક્ષકો શોધી રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ મદદ કરે છે. તમે જે કલાક દીઠ દર સેટ કરી શકો છો તે તમારા નિપુણતાના ક્ષેત્ર અને તમે ભણાવતા વિષય પર આધારિત હશે, પરંતુ તમે પ્રતિ કલાક ₹200 થી ₹500 સુધી કમાઈ શકો છો. તમે અનએકેડમી અથવા કોર્સેરા જેવા ઓનલાઈન ટ્યુટરિંગ પ્લેટફોર્મ સાથે સાઇન અપ કરી શકો છો અથવા તમારા સામાજિક ગ્રુપમાં ટ્યુટરિંગ ક્લાસની જરૂર હોય તેવા લોકોને શોધવા માટે ફક્ત ફેસબુક અને વોટ્સએપનો ઉપયોગ કરો. ઘરે બેઠા પૈસા કમાવાની પાંચમી રીત છે ફ્રીલાન્સિંગ. ફ્રીલાન્સ વર્ક એ ઘરેથી પૈસા કમાવાની બીજી લોકપ્રિય રીત છે. જો તમે લેખન, પ્રોગ્રામિંગ, સંપાદન, ડિઝાઇનિંગ અથવા અન્ય ઘણી કુશળતામાં સારા છો, તો તમે એવા વ્યવસાયો શોધી શકો છો જે ફ્રીલાન્સર સાથે કામ કરે છે. તમે અપવર્ક, પીપલ પર અવર, ફાઇવર અને ટ્રુલાન્સર જેવા પોર્ટલ પર આવા જોડાણો શોધી શકો છો. જ્યારે આ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે થોડી ફીની જરૂર પડી શકે છે, તમે જે કામ ઓફર કરો છો તેના આધારે તમે ફ્રીલાન્સર તરીકે ઝડપથી ઉચ્ચ ચૂકવણી આપતી ગિગ્સ શોધી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવાની છઠ્ઠી રીત છે કે તમે બ્લોગિંગ શરૂ કરો. જો તમે ઘરેથી પૈસા કેવી રીતે કમાવા તે શોધી રહ્યા હો, તો તમે બીજી વસ્તુ કરી શકો છો તે છે બ્લોગ શરૂ કરો. ફક્ત વર્ડપ્રેસ, મીડિયમ, વીબલી અથવા બ્લોગર જેવી બ્લોગિંગ સાઇટ પર સાઇન અપ કરો અને પછી તમારે ફક્ત રસના વિસ્તારને ઓળખવાનું છે, જેમ કે ખોરાક અને વાનગીઓ, પુસ્તક સમીક્ષાઓ, મુસાફરી, કલા અને હસ્તકલા વગેરે.
એકવાર તમારા બ્લોગને મુલાકાતીઓ દ્વારા થોડો ટ્રાફિક મળવાનું શરૂ થઈ જાય પછી તમે જાહેરાતો દ્વારા પૈસા કમાઈ શકો છો અને આ ટ્રાફિક તમારા વિશિષ્ટ અને તમારા વાચકોના આધારે તમે જાહેરાત જગ્યા માટે દર મહિને 2000 થી 15,000 સુધીની કમાણી કરી શકો છો. વધુમાં તમે તમારા બ્લોગ પર પુસ્તકો અથવા ખાસ PDF જેવી વસ્તુઓ જેમ કે વાનગીઓ અથવા હસ્તકલા માટેની સૂચનાઓ પણ વેચી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવા માટે તમે સ્ટોકમાં રોકાણ કરી શકો છો. આ ઘરે બેઠા પૈસા કમાવા માટેની 7મી રીત, જેમાં શેર બજારમાં રોકાણ એ સમયાંતરે આવક મેળવવાનો એક શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. જ્યારે તમે શેર બજારમાં રોકાણ કરો છો ત્યારે તમે મૂળભૂત રીતે કોઈ કંપનીના શેર ખરીદો છો. જ્યારે આ શેરોની કિંમતમાં વધારો થશે ત્યારે તમને કંપની દ્વારા ચૂકવવામાં આવેલ ડિવિડન્ડ મળશે. નફાકારક શેરો માટે ઊંચા ડિવિડન્ડમાં પરિણમી શકે છે અને તે ઘરેથી પૈસા કમાવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. પણ એટલું યાદ રાખો કે શેર બજારમાં રોકાણ કરવામાં હંમેશા થોડું જોખમ રહેલું છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે કંપનીઓ સારી રીતે કામ કરતી નથી ત્યારે તમારા શેરનું મૂલ્ય ઘટી શકે છે, પરંતુ તમે તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ કરીને આ જોખમ ઘટાડી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવાની 7મી રીત છે ભાડાની મિલકતોમાં રોકાણ કરો. ઘરમાંથી આવક મેળવવાનો બીજો રસ્તો પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો છે. તમે ઘરો, ઓફિસો, એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સ અને અન્ય પ્રકારની રિયલ એસ્ટેટ ખરીદી શકો છો અને પછી તેને ભાડે આપી શકો છો. આ રીતે તમે દર મહિને નિયમિત ભાડાની આવક મેળવી શકો છો. આ આવક તમારી માલિકીની મિલકતોની સંખ્યા અને પ્રકાર તેમજ ભાડૂતોની સંખ્યા અને ભાડાની રકમ પર આધારિત છે. યાદ રાખો, કોઈપણ નાણાકીય જોખમો ઘટાડવા માટે રોકાણ કરતા પહેલા ખાતરી કરો કે તમારી મિલકત માટે બજાર છે કે કેમ. ઘરે બેઠા પૈસા કમાવાનો 9મી રીત છે તમે તમારું ઘર અથવા કાર ભાડે આપો. જો તમે માત્ર ભાડે આપવા માટે અલગ પ્રોપર્ટીમાં રોકાણ ન કરી શકો તો પણ તમે હાલમાં જે પ્રોપર્ટી ધરાવો છો તેમાંથી તમે પૈસા કમાઈ શકો છો. તમે Airbnb, Tripping.com, Vrbo, 99 Rooms અને એના જેવી વધુ રેન્ટલ કંપનીઓ સાથે ભાગીદારી કરીને આ કરી શકો છો. જો તમારે થોડા સમય માટે શહેરની બહાર રહેવું પડે તો તમે તમારી આખી જગ્યા ભાડે આપો, પરંતુ તમે વધારાના પૈસા કમાવા માટે ફાજલ રૂમ અને તમારી કાર પણ ભાડે આપી શકો છો. તમે કેટલી કમાણી કરશો તે મિલકત, તેના સ્થાન અને ભાગીદારની ભાડાની કંપની પર આધારિત છે. ઘરે બેઠા પૈસા કમાવાની 10મી રીત છે તમારી ડિજિટલ પ્રોડક્ટ વેચો. તમે એવા ઉત્પાદનો પણ બનાવી શકો છો જે વિશિષ્ટ રીતે ડિજિટલ હોય, એટલે કે ડાઉનલોડ કરી શકાય તેવા અથવા સ્ટ્રીમેબલ મીડિયા અને તેમને Amazon, Udemy, Skillshare, Coursera અથવા તો તમારી પોતાની વેબસાઇટ અથવા બ્લોગ જેવી સાઇટ્સ દ્વારા વિતરિત કરી શકો છો અથવા તો વેચી શકો છો. ઓડિયો અથવા વિડીયો અભ્યાસક્રમો, પુસ્તકો, પ્લગઇન્સ, PDF, પ્રિન્ટેબલ અથવા UX કિટ્સ જેવી વસ્તુઓ તમારી રુચિઓ અને જ્ઞાનના ક્ષેત્રો જેમ કે રેસીપી કલેક્શન, ડિઝાઇન ટેમ્પલેટ્સ અથવા વાયરફ્રેમ્સ પર આધારિત વિવિધ સામગ્રીનો સમાવેશ થઈ શકે છે. કારણ કે તમારે ઉત્પાદન માત્ર એક જ વાર બનાવવાની જરૂર છે અને તમે તેને ગમે તેટલી વખત ઓનલાઈન વેચી શકો છો. તમે સારી રીતે બનાવેલ અને અનન્ય ઉત્પાદન માટે ઉચ્ચ નફાના માર્જિન મેળવી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવા માટે તમે ફૂડ ડિલિવરી સેવા શરૂ કરો. જેઓ રસોઈ અને બેકિંગનો આનંદ માણે છે તેઓ ફૂડ ડિલિવરી સેવા શરૂ કરીને ઘરેથી પૈસા કમાઈ શકે છે. તમે બેક્ડ સામાન અને મીઠાઈઓથી લઈને દૈનિક પેકેજ ભોજન અથવા ખાસ પ્રસંગો માટે કેટર કરેલ ભોજન સુધી બધું જ બનાવવાનું પસંદ કરી શકો છો. પછી તમે તેને ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પર તમારું ફૂડ વેચી શકો છો અથવા ફક્ત સોશિયલ મીડિયા દ્વારા અથવા ફેસબુક કે વોટ્સએપ પર મિત્રો અને કુટુંબના વર્તુળો દ્વારા જાહેરાત કરી શકો છો. ઘરે બેઠા પૈસા કમાવા માટે તમે ટ્રાવેલ એજન્ટ અથવા ટ્રાવેલ પ્લાનર તરીકે કામ કરી શકો છો. ટ્રાવેલ એજન્ટ અથવા ટ્રાવેલ પ્લાનર તરીકે ઘરેથી પૈસા કમાવાનો એક અંડરરેટેડ જોબ છે. જો કે મુસાફરીની વ્યવસ્થા કરવી અને ટિકિટ બુક કરાવવાનું બધું આ દિવસોમાં ઓનલાઈન થઈ શકે છે, પણ જે લોકો વ્યસ્ત છે અથવા ઇન્ટરનેટથી અજાણ છે તેમના માટે તે મુશ્કેલ બની શકે છે. આમ તેઓ પ્રક્રિયામાં મદદ કરવા માટે વારંવાર ટ્રાવેલ એજન્ટો તરફ વળે છે. તેથી જો તમે સસ્તી ફ્લાઇટ્સ, હોટેલ બુકિંગ અને અન્ય સારા સોદા કેવી રીતે શોધવા તે જાણો છો તો તમે અપવર્ક, અવન્ટસ્ટે અથવા હોપર જેવી સાઇટ સાથે સાઇન કરી શકો છો અથવા ફક્ત સ્વરોજગારી ટ્રાવેલ એજન્ટ તરીકે કામ કરી શકો છો.
પછી તમારી કમાણી તમારા ગ્રાહકો અને તમે જે કંપની માટે કામ કરો છો તેના પર નિર્ભર રહેશે. ઘરે બેઠા પૈસા કમાવા માટે તમે ડેટા એન્ટ્રીની જોબ પસંદ કરી શકો છો. જેઓ ઘરેથી પૈસા કમાવા માંગે છે તેમના માટે ડેટા એન્ટ્રી એ બીજો વિકલ્પ છે. તે ઘણી રાહત આપે છે અને પાર્ટ ટાઈમ કામ માટે સારો વિકલ્પ બની શકે છે. તમારે ફક્ત કમ્પ્યુટર, એક્સેલ અને અન્ય માઇક્રોસોફ્ટ ટૂલ્સનું જ્ઞાન અને ચોકસાઈ માટે એક આંખની જરૂર છે. પછી તમે એક્ઝિયોન ડેટા એન્ટ્રી સર્વિસ, ડેટા પ્લસ, ફ્રીલાન્સર અથવા ગુરુ જેવી વિશ્વસનીય સાઇટ પર નોંધણી કરાવી શકો છો અને વિશ્વભરની કંપનીઓ પાસેથી ડેટા એન્ટ્રી જોબ્સ સ્વીકારવાનું શરૂ કરી શકો છો. આ માટે તમારે તમારી વિગતો સ્થાનાંતરિત કરતા પહેલા તેમની કાયદેસરતા તપાસવાની ખાતરી કરી લેવી. આ નોકરીઓ સાથે તમે પ્રતિ કલાક ₹300 થી ₹1500 કમાઈ શકો છો. ઘરે બેઠા પૈસા કમાવા માટે સામગ્રી લેખન એક ખૂબ જ સારો વિકલ્પ છે. જેઓ લેખન અને વ્યાકરણમાં સારા છે તેમના માટે અન્ય વિકલ્પ સામગ્રી લેખન દ્વારા પૈસા કમાવાનો ખૂબ જ સારો ઉપાય છે. ફ્રીલાન્સર, અપવર્ક, ટ્રુલાન્સર, ફાઇવર અને ગુરુ જેવી સાઇટ્સ ઘણી બધી તકો આપે છે. તમારે ફક્ત નોંધણી કરવાની અને કેટલાક નમૂના લેખો શેર કરવાની અને ઘરેથી પૈસા કમાવા માટે લખવાનું શરૂ કરવાની જરૂર છે. ઘરે બેઠા પૈસા કમાવા માટે માર્કેટિંગ ખૂબ જ સારો ઉપાય છે. ઘરેથી પૈસા કમાવાની બીજી રીત, જો તમારી પાસે વેબસાઇટ, બ્લોગ અથવા મોટી મેઇલિંગ લિસ્ટને અનુસરતું મોટું સોશિયલ મીડિયા છે, તો એફિલિએટ માર્કેટિંગ એ ખૂબ જ સારો ઉપાય છે. માર્કેટિંગ સાથે તમે એમેઝોન જેવી આપેલ બ્રાન્ડ અથવા કંપની સાથે સંલગ્ન બનો. તમારે ફક્ત તમારા અનુયાયીઓ અથવા વાચકોને તેમના ઉત્પાદનોનો પ્રચાર કરવાનો છે અને તમારી સાઇટ પર તેમના ઉત્પાદનોની લિંક સામેલ કરવાની છે. પછી તમે કમિશનના આધારે પૈસા કમાશો. તેથી વધુ લોકો જે તમારી ચોક્કસ લિંકનો ઉપયોગ કરીને ઉત્પાદનો ખરીદશે તેટલી વધુ તમે કમાશો. તેથી જેમ આપણે જોઈ શકીએ છીએ, ફક્ત થોડા વધુ ઉત્પાદક બનીને તમે ઘરે બેસીને પૈસા કમાઈ શકો છો. ઇન્ટરનેટ એવી નોકરીઓથી ભરેલું છે જે તમે ઘરે બેઠા કરી શકો છો અને તમારા તરફથી વધારે રોકાણ કર્યા વિના. તમે વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, નિવૃત્ત લોકો અને બાજુ પર કંઈક વધુ કરવા માંગતા કોઈપણ માટે આ શ્રેષ્ઠ વિકલ્પો છે. જો આ પ્રકારનું કોઈપણ કાર્ય તમારા રુચિના ક્ષેત્રોને અનુરૂપ હોય, તો તે બાજુ પર પૈસા કમાવાની સાથે તમને આનંદ થાય તેવું કંઈક કરવાની શ્રેષ્ઠ રીતો છે. પરંતુ આ માટે ફક્ત થોડી સાવચેતી રાખવાનું યાદ રાખો, જેથી કરીને તમે નકલી એજન્સીઓ, કૌભાંડો અને છેતરપિંડીથી બચી શકો. એમાં કોઈપણ સાઇટનું સંપૂર્ણ સંશોધન કરો અને સાઇન અપ કરતા પહેલા તેમની સમીક્ષાઓ પર જાઓ. જો કોઈ સાઇટ બિનજરૂરી વ્યક્તિગત માહિતી માટે પૂછે છે, તો તેને ટાળવાનો પ્રયાસ કરો. ઉપરાંત, એવી સાઇટ્સને ટાળો કે જે લાંબા કલાકો લેશે પરંતુ થોડું વળતર આપે. હસ્તાક્ષર કરતા પહેલા તમને ઓફર કરવામાં આવતા કોઈપણ કરારને હંમેશા કાળજીપૂર્વક વાંચો.